ડેલી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર મિત્રો, હું જિગ્નેશ મેવાણી. આજે એનાઉન્સમેન્ટ કર્યા મુજબ ફેસબુક લાઈવના માધ્યમથી ગુજરાતની વિધાનસભામાં આ વર્ષે જે અંદાજપત્ર એટલે કે બજેટ પસાર થયું એ સંદર્ભે તમારી સાથે કેટલીક વાત કરવા માગું છું. એનું થોડુંક એનાલિસિસ તમારી સમક્ષ મૂકવા માગું છું કે એકચ્યુઅલ શું છે, શું હોવું જોઈતું હતું અને શું નથી ને કેમ નથી. એટલે એકાદ બે મિત્રો જરા કોમેન્ટ કરો એટલે મને ખ્યાલ આવે કે હું ઓનલાઈન થયો કે કેમ. આઈ થિંક કદાચ કોઈની કોમેન્ટ આવી રહી છે, મતલબ કે એમ ઓનલાઈન, મતલબ કે હું છું. ઓકે મિત્રો, સૌથી પહેલાં તો આજે આ વર્ષનું વર્ષ 2021નું ગુજરાતની વિધાનસભામાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું માનનીય નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા, એની સાઇઝ 2,27,000 કરોડ છે. સૌથી પહેલાં તો નીતિનભાઈ પટેલ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો કે આવું તોતિંગ બજેટ હોવું એ જ પોતે એક મહાન ઘટના છે. એટલે સામાન્ય ફેસબુકના વ્યુઅર્સ જે અત્યારે મિત્રો ઓનલાઈન મને સાંભળી રહ્યા છે કે આવતીકાલે સાંભળશે, કે જે બી ગુજરાતનો નાગરિક છે ને એવું લાગે કે ઓહો 2,27,000 કરોડનું બજેટ, આ કોઈ જ મોટો આંકડો નથી. ગયા વર્ષનું જે બજેટ હતું એ 2,14,000 કરોડ રૂપિયાનું હતું. એટલે આ વર્ષનું બજેટ 2,27,000 કરોડનું છે. આવતું બજેટ 2,30,000 કરોડ કે 35,000 કરોડનું આવશે. સૌથી પહેલાં તો સરકારનો દાવો કે ખૂબ તોતિંગ અને પ્રચંડ બજેટ છે એ વાત સાવ ખોટી છે. એટલા માટે પણ ખોટી છે કે ગુજરાત સરકારનું દેવું લગભગ 3.5 લાખ કરોડ કે કદાચ 3 લાખ કરોડથી પણ વધી ગયું છે. ચોક્કસ આંકડો મને ખબર નથી, પણ 2.5 લાખ કરોડથી વધારે ગુજરાત સરકારનું દેવું છે નક્કી. મતલબ કે જ્યારે તમે 2.5 લાખ કરોડ માઇનસમાં છો ત્યારે 2,27,000 કરોડ પ્લસ કરી રહ્યા છો એવો દાવો કરી શકો નહીં. ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર અનેક ધારાસભ્યો દ્વારા વિપક્ષના એકથી વધારે વખત સતત સરકારને પૂછવામાં આવ્યું છે કે ફક્ત એકવાર તમે અમને સમજાવો, ફક્ત એકવાર એક્સપ્લેન કરો કે આ દેવું થયું કેમ. સામાન્ય સમજણ એવું કહે છે કે ઘરની અંદર વિકાસ થાય તો બચત થાય, દેવું ના થાય. બની શકે કે ક્યારેક કોઈ ચીજ વસ્તુની ખરીદી કરવા માટે તમે અમુક વાર દેવું કરો અને એવી અપેક્ષા હોય કે 2-5 વર્ષે એમાંથી તમે બહાર આવી જશો અને સરવાળે તમને ફાયદો થશે. એટલે ભવિષ્યમાં થનારા ફાયદાની ગણતરીના ભાગરૂપે ક્યારેક આપણે દેવું કરીએ, પણ 25 વર્ષથી જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સતત એક ધારું દેવું વધી રહ્યું છે. અને આ દેવું એટલે સરકારનું, એટલે ગુજરાતના દરેક નાગરિકના માથે દેવું છે. એટલે 2,27,000 કરોડનું બજેટ એ કોઈ જ તોતિંગ બજેટ નથી. મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, એની સામે ગુજરાત સરકારનું દેવું લગભગ 3 લાખ કરોડની આજુબાજુનું છે. એટલે ખૂબ મોટી સંખ્યા કહેવાય, ખૂબ મોટો આંકડો કહેવાય, પ્રચંડ દેવું કહેવાય. દેવાના ડુંગર તળે છે ગુજરાતનો દરેક નાગરિક, માથાદીઠ દેવું ગુજરાતનું ખૂબ કહેવાય. ત્રીજી વસ્તુ, આ બજેટને માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ અને મુખ્યમંત્રી રૂપાણી સાહેબે પણ એક ઐતિહાસિક બજેટ કીધું. હવે 2015, 16, 17 છેલ્લા 3 વર્ષથી હું સાંભળી રહ્યો છું, જેવું બજેટ આવે તરત આને ઐતિહાસિક ડિક્લેર કરી દેવામાં આવે છે. ઐતિહાસિક ઘટના 8, 10, 12, 15 વર્ષે એકાદ વખત બને. દરેકે દરેક બજેટ ઐતિહાસિક હોય નહીં, પણ આ સરકારને એવી ટેવ છે કે જેવું અંદાજપત્ર બજેટ રજૂ કરે એટલે સીધું એને મહાન, તોતિંગ અને ઐતિહાસિક ડિક્લેર કરી દેવાનું. ના બજેટની સાઇઝ પ્રચંડ છે, ના બજેટમાં ઐતિહાસિક કશું છે. કેમ કશું ઐતિહાસિક નથી એની પર આવતા પૂર્વે ગુજરાતના કોઈપણ જિલ્લાના કોઈપણ તાલુકાના નાગરિકે, શહેરના કોઈપણ મહોલ્લાના મતદારે નાગરિકે સમજવું જોઈએ કે એવું કેમ બને છે કે ગુજરાતની જનતાની જે આશાઓ છે, મહત્વકાંક્ષાઓ છે, એના જે અરમાનો છે, એની જે એસ્પિરેશન છે એ બજેટમાં કેમ રિફ્લેક્ટ થતી નથી. બરાબર, અત્યારે એક ભાઈ સુંદર અશ્લીલ શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે. એમને કદાચ અંદાજ નથી કે આ પ્રમાણે આવી ભાષાનો પ્રયોગ કરવો એટલે સીધા તમે સાયબર સેલમાં જમા થઈ શકો છો. પણ કંઈ નહીં, તમને પછી ક્યારેક લઈશ. તો મુદ્દો એ કહેવા માંગતો હતો કે આ જે બજેટ છે એની અંદર ગુજરાતની જનતાની જે એસ્પિરેશન્સ છે, ગુજરાતની જનતાને જે જોઈએ છે એ કેમ નથી હોતું. ક્યાંક ને ક્યાંક એનું કારણ એવું પણ છે કે આપણા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, એ સરપંચ હોય, તાલુકા પંચાયતના ડેલિગેટ હોય, જિલ્લા પંચાયતના ડેલિગેટ હોય,
મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય, વિધાનસભાના સદસ્ય એટલે કે એમએલએઝ હોય કે મંત્રી હોય, આ બધાએ કયા પ્રમાણેનું શાસન કરવું, કેવા પ્રમાણે નીતિઓનું ઘડતર કરવું, કેવા પ્રકારના કાયદા વિધાનસભામાં પસાર કરવા અને કેવું બજેટ લાવવું, આવું ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપર, ધારાસભ્યો અને સંસદ સભ્યોની ઉપર જનતાનું ખાસ કોઈ પ્રેશર હોતું નથી. એટલે મને મારા મત વિસ્તારના લોકો કોઈ પણ સંજોગોમાં જિગ્નેશભાઈ આ મુદ્દા તમારે બોલવા પડશે એસેમ્બલીમાં, આવું જો પ્રેશર મારી પર ના હોય તો બની શકે કદાચ હું પણ એ મુદ્દો ના ઉપાડું. એ અલગ વસ્તુ છે કે મને એવું કહેવાની જરૂર નથી પડતી. પણ ગુજરાતના નાગરિક તરીકે સૌથી પહેલી વસ્તુ આપણે સમજવાની છે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી સત્તામાં હોય, ગુજરાતના નાગરિક તરીકે આપણે શું જોઈએ છે, જનતાને શું જોઈએ છે, બજેટમાં એનું પ્રેશર આપણે ક્રિએટ કરવું જોઈએ. બની શકે કે પ્રેશર ક્રિએટ કર્યા બાદ પણ સત્તાધારી પક્ષ એ પ્રમાણેનું બજેટ ના લાવે, બની શકે તો વધુ પ્રેશર ક્રિએટ કરવું જોઈએ. પણ નીચેથી ઓર્ગેનિકલી ગ્રાસરૂટમાંથી કોઈ ડિમાન્ડ આવા પ્રકારનું બજેટ મારા જોઈએ એવી આવે નહીં તો ક્યારેય સરકારો એ પ્રમાણેનું બજેટ લાવશે નહીં. આજે વિધાનસભામાં બજેટ ઉપરની ચર્ચાનો છેલ્લો દિવસ હતો, એટલે વિધાનસભાની અંદર બજેટ ઉપરની ચર્ચા પૂરી થઈ. એટલા માટે આજે ફેસબુક લાઈવ કરીને એક પ્રકારે થોડા કન્ક્લુડિંગ રિમાર્ક્સ હું તમારી સમક્ષ મૂકવા માંગુ છું. મેં આજે મારી બજેટની સ્પીચમાં કહ્યું એ વાત તમારી વચ્ચે પણ મૂકું અને ઈસુદાન ગઢવી સાથે વીટીવીના મહામંત્રના શોમાં પણ મેં મૂકી હતી. મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે બજેટ એ જનતાની એસ્પિરેશન, જનતાની આકાંક્ષાઓ, ઈચ્છાઓને વ્યક્ત કરતું હોવું જોઈએ. અત્યારે ગુજરાતનો સૌથી મોટો એસ્પિરેશનલ ક્લાસ, સૌથી વધુ એસ્પિરેશનલ વર્ગ છે ગુજરાતનો શિક્ષિત, અર્ધશિક્ષિત કે અશિક્ષિત બેરોજગાર યુવાન. તો ગુજરાતના આ બેરોજગાર યુવાનોને શું જોઈએ છે? સૌથી પહેલી વસ્તુ ગુજરાતના યુવાનોને જોઈએ છે, ઓબ્વિયસલી સ્વાભાવિક છે, એક નોકરી જોઈએ છે, એમ્પ્લોયમેન્ટ જોઈએ છે. જરૂરી નથી કે સરકારી જ નોકરી હોય, પ્રાઇવેટ સેક્ટરમાં કે ખાનગી ક્ષેત્રમાં એને નોકરીઓ મળવી જોઈએ. થોડાક દિવસ પૂર્વે જ આપણે બહુ લાંબુ લોકડાઉન જોયું, કોરોનાના કાળમાંથી આપણે પસાર થયા છીએ અને આજે પણ મેં વિધાનસભામાં વાત કરી, મારી સ્પીચ આ ફેસબુક લાઈવ પતે પછી ફેસબુકની મારી વોલ ઉપર મૂકીશ. તો મેં એમાં કહ્યું કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટ મુજબ લોકડાઉનના પીરિયડ દરમિયાન, સમગ્ર કોરોનાના કાળ દરમિયાન આ દેશમાં ટોટલ 12 થી 13 કરોડ લોકોનો રોજગાર છીનવાયો. એ પૈકીના આજે પણ 2.5 થી 3 કરોડ લોકો, કદાચ વધુ પણ હોઈ શકે, પણ 2.5 થી 3 કરોડ લોકો એવા ખરા જેમને ફરી રોજગાર મળ્યો નથી. મતલબ કે લોકડાઉન પૂર્વે જે 45 વર્ષનો રેકોર્ડ બેરોજગારીના સવારે તોડ્યો હતો, લોકડાઉન થયું, કોરોના આવ્યો નહીં પહેલાં બેરોજગારીનો પ્રશ્નની ચરમસીમા ઉપર હતો. બેરોજગારીના સવાલે 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો, એમાં કોરોનાની બબાલ આવી. એના કારણે જે 12-13 કરોડ લોકોના રોજગાર ગયા, એમાંથી નવા 2.5-3 કરોડ લોકો એવા ઊભા થયા જેનો રોજગાર ફરી પાછો નથી મળ્યો. હવે આ જે 2.5-3 કરોડ લોકો છે એના ફક્ત તમે 10% એમ માની લો કે ગુજરાતના લોકો હશે, તો પણ એનો મતલબ એવો થયો કે લાખો લોકો એ ગુજરાતમાં બેરોજગાર બન્યા છે. આ લોકડાઉન દરમિયાન અને લોકડાઉન પૂર્વે બેરોજગાર બનેલા લોકોને આ બજેટમાંથી અપેક્ષા હતી કે એમને નોકરી આપવા બાબતની એક ઠોસ, કોન્ક્રીટ, નક્કર વાત બજેટમાં હોય. એ આ બજેટમાં ક્યાંય જોવા મળતી નથી. આજે મેં માનનીય નીતિનભાઈને કહ્યું કે મારી એક સિમ્પલ એટલી અપેક્ષા છે એક નાગરિક તરીકે અને ધારાસભ્ય તરીકે કે આ વર્ષ 2021નું બજેટ છે. આ 365 દિવસ દરમિયાન તમે ગુજરાતની તમામ શાખાઓમાં, કચેરીમાં, સરકારી તમામ વિભાગની અંદર કેટલી જગ્યાઓ ખાલી પડેલી છે, કેટલું મહેકમ છે અને કેટલી નોકરીઓમાં ભરતી કરશો, આટલો આંકડો આપો ને. આ બજેટમાં એવી ઠોસ, નક્કર કોઈ જ વાત નથી. એટલે ગુજરાતના સરકારી વિભાગોમાં અને સરકારી કચેરીઓમાં કેટલી જગ્યાઓ ખાલી પડી છે અને તમામ જગ્યાઓને આવતા 365 દિવસમાં, અને ઇવન આવતા હું તો કહું છું 2-3-4 વર્ષમાં તમામ ખાલી પડેલા પદ, તમામ ખાલી પડેલી જગ્યાઓ ભરી દેવામાં આવશે એવી કોઈ જ વાત દૂર દૂર સુધી આ બજેટમાં નથી. ઉપરથી પેલું જેમ કહીએ છીએ ને, વચ્ચેને શું કેમ દરિદ્રતા, બોલવામાં શું ગરીબાઈ, બોલો ને બોલવામાં ક્યાં પૈસા જાય છે. એ હિસાબે આમ ઉભડક રીતે કહી દીધું કે 20 લાખ લોકોને રોજગારી આપીશું. કઈ રીતે આપશો? સરકારી નોકરી આપશો? એવું કોઈ ઇકોનોમિકલી કન્ડ્યુસિવ માહોલ તમે ક્રિએટ કરવાના છો જેના કારણે અર્થતંત્ર એવી લાઈન, એવો ટ્રેક પકડે કે રોજગાર આપોઆપ ક્રિએટ થાય ખાનગી ક્ષેત્રમાં? આવી કશી જ કોઈ વાત નથી. એટલે જ્યાં સુધી રોજગારીના પ્રશ્નને ડીલ કરવાને સંબંધ છે, આ બજેટમાંથી કશું નથી.
બીજી બાજુ મારી શુદ્ધ જાણકારી મુજબ ઝારખંડ રાજ્ય દ્વારા જેમ નરેગાની યોજના છે, ગામડામાં 100 દિવસ 365માંથી 100 દિવસ નરેગાનું કામ જેને જોઈતું એને મળે, એ પ્રમાણે શહેરી બેરોજગાર માટે શું? તો મારી શુદ્ધ જાણકારી મુજબ પ્રયોગ તરીકે ઝારખંડ સરકારે અર્બન એમ્પ્લોયમેન્ટ ગેરંટીની સ્કીમ લોન્ચ કરી છે. ગુજરાતના એક નાગરિક તરીકે, ધારાસભ્ય તરીકે મારી અપેક્ષા હતી કે એટલીસ્ટ કોરોનાના સંક્રમણ પછી જે મહાભયંકર આર્થિક પરિસ્થિતિનું નિર્માણ થયું અને અર્થતંત્ર ખાડે ગયું છે, અને એ સંજોગોમાં એટલીસ્ટ પ્રયોગ તરીકે સુરત, બરોડા, રાજકોટ, અમદાવાદ એવા 2-4 શહેરોમાં પણ અર્બન એમ્પ્લોયમેન્ટ ગેરંટીની કોઈ યોજના લાગુ કરવામાં આવશે. એબ્સોલ્યુટલી નથિંગ, એમાંનું પણ કશું જ થયું નથી. ત્રીજી વસ્તુ, શહેરી બેરોજગાર યુવાનો માટે અર્બન ગેરંટી એમ્પ્લોયમેન્ટની યોજના તો ન લાવ્યા, ગામડામાં જે ઓલરેડી મનરેગાની યોજના હતી એનું બજેટ કેટલું ઓછું છે તમને એક્સપ્લેન કરું. 564 કરોડ બજેટ છે. ગુજરાતમાં 250 જેટલા આપણા તાલુકા અને 564 કરોડનું બજેટ, એટલે સમજો ને દરેક તાલુકા દીઠ 2 થી 2.25 કરોડ રૂપિયા આવે. હવે વર્ષમાં 100 દિવસનું તમને મનરેગામાં કામ મળે છે. હું ગામડાનો એક ખેત મજૂર છું અને મારે જો નરેગામાં કામ જોઈતું હોય તો 365 દિવસમાંથી મને 100 દિવસ નરેગાનું કામ મળે અને એક દિવસના 214 રૂપિયા. એટલે સમજો ને કે એવરેજ એક વ્યક્તિ મનરેગા યોજના હેઠળ વર્ષના 100 દિવસ કામ કરે તો એને 20,000 રૂપિયા ચૂકવાય. આ હિસાબે આજે 564 કરોડનું બજેટ છે, એનો મતલબ એવો થયો કે આ સરકાર તાલુકા દીઠ ફક્ત 1,000 લોકોને જ નરેગાનું કામ આપવા માંગે છે. તાલુકાના ફાળે જે 2 કરોડ આવ્યા એ 2 કરોડ 1,000 લોકોને તમે 100 દિવસ કામ આપો અને 100 દિવસ દીઠ રોજના 214 રૂપિયા ચૂકવો તો આ બજેટ વપરાઈ જાય. મારા મત વિસ્તારમાં વડગામમાં ફેસબુકના મારા ખાસ કરીને જે પણ ફોલોવર્સ છે એ સૌ જાણતા હશે કે કોરોનાના આખા પીરિયડ દરમિયાન હું લગભગ 63 દિવસ મારા મત વિસ્તારમાં હતો અને એ દિવસ દરમિયાન અમે ખૂબ જબરદસ્ત કેમ્પેન મનરેગાના મુદ્દે ચલાવી હતી. મનરેગાનું કૌભાંડ પણ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામે અમે લોકો એક્સપોઝ કર્યું, જેમાં 11 લોકોની ધરપકડ પણ થઈ. તો બેસિકલી એ મનરેગાની આખી કેમ્પેન દરમિયાન કંઈક 7,400 જેટલા, એટલે મોર દેન 7,000, 7,000થી વધારે ચોક્કસ આંકડો છે, 7,000થી વધારે લોકોને મેં મનરેગાનું કામ અપાવ્યું, 7,000 પરિવારોને, અને ટોટલ 11,000 લોકોને એનો બેનિફિટ મળ્યો. જો વડગામની અંદર એક વર્ષની અંદર અમે એવા 11,000 લોકોને શોધી શક્યા જેને મનરેગાના કામની જરૂર હતી, એનો મતલબ એવો થયો કે ગુજરાતના બીજા તાલુકાઓમાં પણ ધારો કે 11,000 નહીં, હું તો કહું છું 5-7,000 લોકોને તો જરૂર હશે ને. ઇનફેક્ટ ગુજરાતના દરેક તાલુકામાં ઓછામાં ઓછા 15,000થી 20,000 લોકોને મનરેગાની જરૂર છે. અને આ સરકાર આ બજેટમાં ફક્ત 1,000 લોકોને જે મનરેગાનું કામ આપવા માંગે છે. એટલે એક, ખાનગી ક્ષેત્રમાં કેટલી એમ્પ્લોયમેન્ટ, કેટલી રોજગાર ઊભી કરવી એની કોઈ જ કોન્ક્રીટ નક્કર વાત નહીં. 2, ખાલી પડેલા તમામ સરકારી પદ આવતા 2-3-4 વર્ષમાં ભરી દેવા, એક પણ પદ ખાલી નહીં બચે એવી પણ ઠોસ નક્કર કોઈ વાત નહીં. 3, શહેરી બેરોજગારો માટે અર્બન એમ્પ્લોયમેન્ટની યોજના લાવી એની કોઈ વાત નહીં. અને 4, મનરેગામાં તાલુકા દીઠ દરેક તાલુકામાં 15-20 લોકોને કામની, રોજગારની જરૂર હોવા છતાં ફક્ત 1,000 લોકોને રોજગારી આપવાની વાત છે. એટલે રોજગારીના પ્રશ્નને જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી આ બજેટ એ ઘોર નિષ્ફળતાનું પ્રતીક છે. આ બજેટે રોજગારીના પ્રશ્નને ડીલ કરવામાં સદંતર હાથ અદ્ધર કરી દીધા છે. એટલે આ બજેટને હું સદંતર એ કહેવાય એબ્સોલ્યુટ ફેલ્યોર માનું છું. આટલું બધું અનએમ્પ્લોયમેન્ટના સવાલને તમે એક પ્રકારે જાણે સ્પર્શ જ નથી કરી રહ્યા. તો સવાલ થાય તમે કોના માટે બજેટ બનાવ્યું છે? ગુજરાતનો જે શિક્ષિત બેરોજગાર છે, અને હું તો કહું છું માણસ ભણેલો નથી, પણ એમ્પ્લોયમેન્ટ એનો ફંડામેન્ટલ રાઇટ હોવો જોઈએ. રોજગાર વગર માણસનું અસ્તિત્વ શક્ય નથી. આ પ્રશ્નને ડીલ કરવામાં બજેટ એ સદંતર ફેલ ગયું છે. બીજી વાત કરું શિક્ષણ અને આરોગ્યની. આખા લોકડાઉનના પીરિયડ દરમિયાન હમણાં જ મારા વિધાનસભાના એક સવાલના જવાબમાં આવ્યું કે છેલ્લા 2 વર્ષમાં ગુજરાતની સરકારે કેટલી 280 સરકારી શાળાઓ બંધ કરી દીધી છેલ્લા 2 વર્ષમાં. હવે સમગ્ર ગુજરાતનો છેલ્લા 20 વર્ષનો આંકડો આપણે કાઢીએ, ક્યાં પહોંચશે આંકડો? પ્રાઇવેટ
શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ અને કોલેજો જે પ્રચંડ ફી લઈ રહી છે અને ગુજરાતના મધ્યમ વર્ગ, લોઅર મિડલ ક્લાસ અને ગરીબ માણસને ખૂબ લૂંટી રહી છે, એની સામે આઈએએસ કે આઈપીએસ ઓફિસરના દીકરાને પણ સ્કૂલમાં જવાનું મન થાય એવી સરકારી શાળાઓ ઊભી કરવાના બદલે ઓલરેડી એક્ઝિસ્ટિંગ સરકારી શાળાઓને પણ આ સરકાર તાળું મારી રહી છે. ફરી કહું છું, મારા જ વિધાનસભાના એક સવાલના જવાબમાં હમણાં ગઈકાલે જ ઓન રેકોર્ડ સરકારે કબૂલ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં 280 શાળાઓ બંધ થઈ છે, સરકારી શાળાઓ. આપણે શું કરવા માંગીએ છીએ શિક્ષણના ક્ષેત્રમાં? નવી શિક્ષણની નીતિમાં માનનીય પ્રધાનમંત્રી કહ્યું કે જીડીપીના 6% આપણે જે જીડીપી છે ટોટલ એના 6% એ શિક્ષણની પાછળ ખર્ચાશે. માનનીય વિજયભાઈના બજેટમાં એના ફક્ત 1% આજુબાજુ છે, કદાચ એટલું પણ નથી. આ જ પરિસ્થિતિ કમોબેશ વધતા ઓછા અંશે આરોગ્યની પણ છે. આરોગ્યની બહુ સ્પેસિફિકલી વાત કરું, અનેક મારી જાહેર સભાઓમાં અને કદાચ ફેસબુક લાઈવમાં પણ અગાઉ પણ 1-2 વખત બોલી ચૂક્યો છું. આરોગ્યનો પ્રશ્ન ગુજરાતમાં બહુ ભયંકર વિકટ છે. આ બજેટમાંથી મને એવી અપેક્ષા હતી કે કોરોનાના પગલે હેલ્થનું ખાડોઈ ગયેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંઈક તો એમાં સુધારો આવશે. કોરોનાના આખા પીરિયડ દરમિયાન આપણે જોયું કેટલા ગરીબ માણસો હેરાન થયા છે. હજારોની તાદાદમાં ગરીબ માણસ ખૂબ હેરાન થયું ગુજરાતમાં. હું ઘણીવાર મારા મિત્રોને એક્સપ્લેન કરતો હોઉં છું કે મારું વિધાનસભાનું ક્ષેત્ર વડગામ એ બનાસકાંઠા જિલ્લામાં આવ્યો. બનાસકાંઠા એક સરહદી જિલ્લો છે. એમાં સરહદના જે ગામો છે વાવ, થરાદ અને સુઈગામ તાલુકો, એના પણ કેટલાક મિત્રો અત્યારે મને લાગે છે કે જોતા હશે, એમનું પણ સ્વાગત છે. તો હું ઘણીવાર વિચારું કે આખા બનાસકાંઠા જિલ્લાની અંદર, આખા જિલ્લામાં 25-30 લાખ લોકોની વચ્ચે એક પણ પીએચસી, સીએચસી અને સબ સેન્ટરમાં એમઆરઆઈ અને સીટી સ્કેનનું મશીન નથી. હવે તમે કલ્પના કરો કે ધારો કે તમે એક ડૉક્ટર છો અને વાવ કે થરાદનો કોઈક દર્દી એના ફેફસાનો એક્સરે લઈને તમારી જોડે આવ્યો. એ ફેફસાના એક્સરેમાં તમે ગાંઠ જોઈ અને એ ગાંઠ જોડે તમને થયું કે આનું તો ટેસ્ટિંગ કરાવવું પડશે, આ સાદી ગાંઠ છે કે કેન્સરની, એ એમઆરઆઈ કે સીટી સ્કેનના પરીક્ષણો વગર, એમઆરઆઈ કે સીટી સ્કેન કરાયા વગર કે બાયોપ્સી કરાયા વગર એ ખબર પડે નહીં કે આ સાદી ગાંઠ છે કે કેન્સરની. સાહેબ, આખા બનાસકાંઠા જિલ્લામાં 25-30 લાખ લોકોની જે સંખ્યા છે, આબાદી છે, જનસંખ્યા છે, એવા જિલ્લાની અંદર વાવ કે થરાદના કોઈ પેશન્ટને 125-30 કિલોમીટર પાલનપુર આવવું પડે ત્યાં સુધી રસ્તામાં આવતા એક પણ પીએચસી, સીએચસી અને સબ સેન્ટરની અંદર એમઆરઆઈ અને સીટી સ્કેનનું મશીન નથી. તમે જ્યારે પાલનપુર પહોંચો છો ત્યારે પાલનપુરની સિવિલ હોસ્પિટલ જેનું પણ ખાનગીકરણ થઈ ગયું, એને પણ વીછી મારી, ત્યાં પણ એમઆરઆઈ કે સીટી સ્કેનનું મશીન નથી. ત્યાંથી તમે સિદ્ધપુર આવો ત્યાં પણ તમને એમઆરઆઈનું મશીન મળે કાં તો સીટી સ્કેનનું મળે, બંને ના મળે. ત્યાંથી તમે મહેસાણા આવો, ગાંધીનગર આવો, છેક અમદાવાદ તમે ના પહોંચો ત્યાં સુધી બાયોપ્સી, એમઆરઆઈ અને સીટી સ્કેન આ ત્રણેયના ટેસ્ટ તમે કરાવી શકતા નથી. હવે વાવ, થરાદ કે સુઈગામના સરહદી ગામનો કોઈ માણસ કે દક્ષિણ ગુજરાતના ઉચ્છલ, નિજર, વ્યારા એનો કોઈક આદિવાસી ભાઈ કે બેન એની ટ્યુમરનું ટેસ્ટિંગ કરાવવા માટે, એમઆરઆઈની સીટી સ્કેન કરાવવા માટે એ છેક અમદાવાદ લાંબો થાય તો અમદાવાદની કેન્સર હોસ્પિટલ એના 3.5 મહિના પછીની તારીખ આપે છે. ત્યાં સુધીમાં પેલી ગાંઠ એ માણસને ફોલી ખાય, એ માણસને પૂરો કરી નાખે. આ તો ફક્ત એક દાખલો આપ્યો. આ ખાડે ગયેલા હેલ્થના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પહોંચી વળવા ગુજરાતના દરેક જિલ્લાના દરેક તાલુકામાં નવા પીએચસી બને, નવા સીએચસી બને, નવા સબ સેન્ટર બને, નવી મેડિકલ સવલત ઊભી થાય, નવી મેડિકલ સરકારી કોલેજો બને, એમઆરઆઈ અને સીટી સ્કેનના મશીન છે, જેટલા પણ સાધનોની રિક્વાયરમેન્ટ હોય અને જેટલા પણ સ્ટાફની રિક્વાયરમેન્ટ હોય, આ તમામ વસ્તુ આ બજેટમાં મને અપેક્ષિત હતી. આમાંનું કશું જ જોવા મળતું નથી. એટલે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર મને લાગે છે ગુજરાત અને દેશની જનતાના સૌથી 3 મહત્વના પ્રશ્નો છે. એ પ્રશ્નોને ડીલ કરવામાં આ બજેટ સદંતર નિષ્ફળ ગયું છે. બીજી એક વાત કરું પીવાના પાણીની. મને લાગે છે કે પાણીની જે ક્રાઇસિસ ગુજરાતમાં અને દેશમાં ઓલરેડી છે અને આવતા વર્ષોમાં થવાની છે, એમાં મારું પોતાનું કશું જોડતું નથી. ભારત સરકારનો નીતિ આયોગનો રિપોર્ટ એવું કહે છે કે 2040 સુધીમાં, એટલે કે આવતા 20 વર્ષમાં લગભગ
80 કરોડ લોકોને આ દેશમાં, આઈ રિપીટ, બરાબર સાંભળજો ને સમજજો, 80 કરોડ લોકોને આવતા 20 થી 25 વર્ષમાં પીવાના પાણીની કિલ્લત, તકલીફ હશે. વોટર ક્રાઇસિસ એટલી પ્રચંડ થવાની છે દેશમાં. આ જ્યારે વસ્તુ 20 વર્ષ પહેલાં એડવાન્સમાં આપણને ખબર છે, તો એવું આ બજેટમાં અપેક્ષા હતું, એવી અપેક્ષા હતી કે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, ગામે ગામ વરસાદી પાણી સંગ્રહ કરવાના ટાંકા બને, રેઇન વોટર હાર્વેસ્ટિંગની સુવિધા ઊભી થાય અને ગ્રાઉન્ડ વોટર આપણે રિચાર્જ કરીએ. એના માટેની કોઈક યોજના સરકારે લઈને આવવાની હતી. એવી કોઈ જ યોજના આ બજેટમાં હું જોતો નથી. એનો મતલબ એમ કે આપણી આંખ સામે જે પાણી 200 ફૂટ ઉપર હતું એ ધીમે રહીને 400 ફૂટ ઉપર ગયું, એ પાણી 600 ફૂટ ઉપર ગયું, હવે 800 ને 1000 ફૂટે જતું રહ્યું છે. હજી ગુજરાતની વિજય રૂપાણી સરકારના પેટનું પાણી હલતું નથી. તો બનશે કે હજી 1000, 1200 ને 1500 ફૂટે પાણી પહોંચી જાય અને ભયંકર ક્રાઇસિસમાં આપણે મુકાવવું પડે. મને લાગે ત્યાં સુધી આ સરકાર જાગવાની નથી. અને મને લાગે છે ક્યાંક ને ક્યાંક ગુજરાતના અને દેશના નાગરિક તરીકે આપણી પણ એક જવાબદારી બને છે કે તાલુકા પંચાયતના સદસ્યો હોય, જિલ્લા પંચાયતના સદસ્યો હોય, ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો કે મંત્રી હોય, આમની ઉપર આપણે આ લોકો જ્યારે વોટ માગવા આવે ત્યારે કોઈ દિવસ એમને કહીએ છીએ કે 20 વર્ષ પછી પાણીનું જે સંકટ થવાનું છે એની ઉપર તમે શું વિચારો છો? કયા પ્રકારની નીતિ બનાવવા માંગો છો? કયા પ્રકારની તમે યોજના બનાવવા માંગો? તમારું શું વિઝન છે? આવો કોઈ ડાયલોગ આપણે વોટ માંગવા જે લોકો આવે એની પાસે ક્યારેય કરતા નથી. એ નથી કરતા મતલબ કે પોલિટિશિયન્સને એવું છે કે આ તો લોકોની એસ્પિરેશન્સ છે જ નહીં. તમે આમને મંદિર મસ્જિદનું ગાજર પકડાવી દો એટલે શિક્ષણ, આરોગ્ય, રોજગાર, પર્યાવરણ, પીવાનું પાણી, આવા કોઈ સવાલોની આ લોકો ચિંતા કરશે નહીં. એ જ બની રહ્યું છે. મેં ગઈકાલે જ મારા મત વિસ્તારમાં એક મુક્તેશ્વર ડેમના કર્માવત તળાવ છે, વડગામની અંદર પણ અત્યારે પાણી ઘણી જગ્યાએ 600 ફૂટ, ઘણી જગ્યાએ 800 ફૂટ સુધી જતું રહ્યું છે. હું સતત વડગામના મારા મતદાર ભાઈઓ સમક્ષ ડાયલોગ કરતો હોઉં છું કે એક સમય હતો 20-25 વર્ષ પહેલાં જ્યારે પાણી આપણી આંખ સામે હતું. આમ વડગામના મારા મત વિસ્તારના લોકો આમ હાથ નાખીને પાણી પી શકતા હતા. એટલા સુધી કૂવો પાણીથી તરબતર રહેતો હતો. હવે એ જ પાણી વડગામના લોકોની આંખ સામે 200, 400, 600 ફૂટે ગયું અને આપણે એને જવા દીધું. હવે અમે લોકોએ એક નક્કી કર્યું છે કે ત્યાં એક મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવ છે, એને જો નર્મદાની કેનાલ સાથે લિંક કરી દેવામાં આવે, એની સાથે જોડી દેવામાં આવે તો મને લાગે છે કે આખા વડગામના પીવાનો પાણીનો પ્રશ્ન હલ થઈ જાય. પણ આ કદાચ દરેક જગ્યાએ કરવું શક્ય ના બને. એ પરિસ્થિતિમાં નાગરિક તરીકે, એક સમજદાર જાગૃત નાગરિક તરીકે આપણું પણ કર્તવ્ય બને છે કે પાણીનું મહત્વ આપણે સમજીએ, સરકાર ઉપર બી પ્રેશર કરીએ અને આપણે પોતે બી રિયલાઇઝ કરીએ કે વરસાદનું પાણી આપણે સંગ્રહ કરીશું નહીં, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરીશું નહીં તો આવતો દિવસ બહુ કપરો આવવાનો છે. એટલે લોકોમાં આ મુદ્દે જાગૃતિ ક્રિએટ કરવી, નીતિ આયોગનો રિપોર્ટ સરકારે પોતાની આંખ સામે રાખવો અને ગુજરાતના દરેક જિલ્લાના દરેક તાલુકામાં વરસાદી પાણીનો સંગ્રહ થાય, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થાય, નાના મોટા ચેકડેમ બને, એની કોન્ક્રીટ બ્લુપ્રિન્ટ, ઠોસ નક્કર બ્લુપ્રિન્ટ લઈને આ બજેટમાં આવવાનું હતું. એની પણ કોઈ જ વાત હું આ બજેટમાં જોતો નથી. બીજું, લાંબા સમયથી ગુજરાતનો એક એવો વર્ગ છે, એક એવો સમુદાય છે જેની એક સતત એક માગણી છે, એ છે આપણા આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને ફીસ પગારના કર્મચારીઓ. કોણ છે એમાં? આશા વર્કર, આંગણવાડીની બહેનો, જીઆરએફના જવાનો, સફાઈ કામદારો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, હોમગાર્ડના જવાનો, મધ્યાહન ભોજનના કર્મચારીઓ અને અનેક ફેક્ટરીના કામદારો. આ તમામ લોકોની શું ડિમાન્ડ છે? ખાસ કરીને ફિક્સ પગારના અને આઉટસોર્સિંગના કર્મચારીઓની કે અમે 5 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષથી આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ નામની શોષણની વ્યવસ્થાનો ભાગ બનેલા છે. ના લઘુત્તમ વેતન ચૂકવાય છે, ના નિયમિત પીએફ કપાય છે, ના નિયમિત અમને પગાર મળે છે, ના લેબર કોઈ રાઇટ્સનું પાલન થાય છે. એટલે બહુ જ જાણે એક સેકન્ડ ક્લાસ સિટીઝન તરીકેની જેને કહેવાય ટ્રીટમેન્ટ આપણા જ રાજ્યમાં રાત દિવસ પરસેવો પાડનારા કર્મચારીઓ સાથે આપણે બહુ જ ગંદી ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ. આ તમામ કર્મચારીઓની એવી અપેક્ષા હતી આ બજેટમાં કે એટલીસ્ટ ફાઇનલી નાવ છેવટે તો
અમારી સામું જુઓ અને આ તમામ આશા વર્કર, આંગણવાડીની બેન, જીએસએફના જવાન, સફાઈ કામદાર, મધ્યાહન ભોજનના કર્મચારી, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, આરોગ્યના કર્મચારીઓ જેમણે હડતાલ ઉપર હતા અને હોમગાર્ડના મિત્રો, આ તમામને 6ઠ્ઠા અને 7મા પગાર પંચના લાભ સાથે કોન્ટ્રાક્ટને નાબૂદી કરી, ફિક્સ પગાર અને આઉટસોર્સિંગને નાબૂદી કરી એમને કાયમી કરવામાં આવે અને એના માટેની બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવે એવી એ સૌ મિત્રોની અપેક્ષા હતી. એમાંથી પણ કશું જ બન્યું નથી. આદિવાસી સમુદાયની વાત કરું તો આદિવાસી સમુદાયની લગભગ 2.25 લાખ જેટલી ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ હેઠળની એપ્લિકેશન્સ થઈ. એમાંની મોટા ભાગની અરજીઓનો નિકાલ થયો નથી. ગુજરાતની વિધાનસભામાં આ મુદ્દે હું પણ બોલ્યો છું, વિપક્ષના અનેક ધારાસભ્યો પણ બોલ્યા છે. દર વર્ષે સરકાર આ મુદ્દે કંઈ કરવાની ગેરંટી આપે પણ એને એના લોજિકલ એન્ડ સુધી લઈ જવું, ફાઇનલી એ પ્રશ્નનો સદંતર નિરાકરણ કરવો એ ક્યાંય સરકારની પ્રાયોરિટીમાં નથી. તમને નવાઈ લાગશે અને આ મુદ્દે આપણે બધાએ ખૂબ સેન્સિટિવ થવું જોઈએ કે ગુજરાતની વિધાનસભાના જે મકાનમાં હું બેસું છું, ગુજરાતની વિધાનસભાના જે મકાનમાં બાકીના તમામ ધારાસભ્યો બેસે છે, એ વિરોધ પક્ષના ધાનાણી હોય, મુખ્યમંત્રી રૂપાણી હોય કે અપક્ષના મેવાણી હોય, આ તમામ લોકો ગુજરાતની વિધાનસભાના જે મકાનમાં આપણે બેસીએ છીએ એ મકાન એ ગુજરાતના આદિવાસી વિસ્તારના કન્સ્ટ્રક્શન વર્કર કડિયા મજૂરી પોતાના લોહી અને પરસેવાથી બનાવેલું છે. આવા હજારો લાખો આદિવાસી ભાઈઓ જે સુરત, બરોડા, રાજકોટ અને અમદાવાદમાં મોલ બનાવે છે, મલ્ટીપ્લેક્સ બનાવે છે, શોપિંગ સેન્ટરો બનાવે છે, તમારું મારું ઘર બનાવે છે, શૌચાલયો બનાવે છે, ફ્લાયઓવર બનાવે છે, અમદાવાદનો રિવરફ્રન્ટ બનાવે છે, કાંકરિયાના કાર્નિવલમાં આપણે જઈએ છીએ એના જે પેવર બ્લોક નાખ્યા છે એ કન્સ્ટ્રક્શન વર્કર્સે નાખ્યા છે. જે આપણે એસજી હાઈવેની અમદાવાદની ચમક જોઈએ છીએ આ જ આદિવાસી ભાઈઓનો પરસેવો છે. અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ જેવા શહેરોને ચમકાવનારા આ કન્સ્ટ્રક્શન વર્કર્સના વેલફેર માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ બન્યું. એમાં જે 2,000 કરોડ રૂપિયા પડ્યા છે એમના માટે, એમના વેલફેર માટે, વિકાસ માટે, એ પૈસા પણ આ રાજ્યની સરકાર ખર્ચવા તૈયાર નથી. અને આજે પણ બહુ દુઃખ સાથે કહેવું પડે કે આ રાજ્યમાં ફક્ત 200-500 રૂપિયા માટે સફાઈ કર્મી ગટરમાં મરવું પડે છે. ફક્ત 200-500 રૂપિયા માટે કન્સ્ટ્રક્શન વર્કરે કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર પડીને મરવું પડે છે. એક પણ સફાઈ કામદારે ગટરમાં મરવું ના પડે એના માટે સરકાર આધુનિક મશીનો વસાવવા તૈયાર નથી. એ પણ કડિયા મજૂરે કન્સ્ટ્રક્શન વર્કરે કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપરથી પડવું ના પડે એ પણ સરકાર સુનિશ્ચિત કરવા માટે તૈયાર નથી. એ એમના મોતને તો સરકાર નથી રોકી શકતી, જે બહુ જ મોટી ફેલ્યોર કહેવાય, ખૂબ મોટી નિષ્ફળતા કહેવાય, પણ એમના વેલફેર માટેની એક સારી યોજના પણ બનાવી શકતા નથી. ગુજરાતના કન્સ્ટ્રક્શન વર્કર જેમના પરસેવાથી ગુજરાતની એક ઇમારતનું નિર્માણ થયું હોય અને એના પોતાના માટે છત બને, એના પોતાના માથે છત આવે, એ માટેની કોઈ કોન્ક્રીટ બ્લુપ્રિન્ટ, ફરી કહું છું, આ બજેટમાં કશું નથી. આજે મેં ગુજરાતની વિધાનસભામાં કહ્યું કે માનનીય અધ્યક્ષશ્રી ત્રીજી વખત કહી રહ્યો છું, એમ કરીને હું બોલ્યો કે ત્રીજી વખત હું કહી રહ્યો છું કે આ બજેટમાં પણ વાલ્મીકી સમાજના સફાઈ કામદારે ગટરમાં ઉતરીને મરવું પડે નહીં એ માટેના મશીનો કેમ આપણે વસાવતા નથી? એ મશીનો વસાવવા માટેની કેમ કોઈ પ્રોવિઝન, જોગવાઈ આ બજેટમાં નથી? સરકારની પાસે કોઈ જવાબ નથી. એટલે આ એક પ્રકારે જેને કહેવાય ને, મેં આજે એવું પણ કહ્યું કે ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ આપણે ઉજવવાના છીએ. આ ઝવેરચંદ મેઘાણી કોણ હતા? આ ઝવેરચંદ મેઘાણીને આપણે રાષ્ટ્રીય શાયર તરીકે તો ઓળખીએ છીએ, પણ એમની એક પંક્તિ પરથી આપણને ખ્યાલ આવશે કે ઝવેરચંદ મેઘાણી કોણ હતા. પૃથ્વી પર રાજ કોના, સાચા શ્રમજીવીઓના. ઝવેરચંદ મેઘાણી કહે છે પૃથ્વી પર રાજ કોના, સાચા શ્રમજીવીઓના, ખેડૂતના, ખાણિયાના, ઉદ્યમવંતોના. આ ગુજરાતનો ખેડૂત, ખાણીઓ, ઉદ્યમવંત એટલે કે શ્રમિક અને મજૂર, એના માટે આ બજેટમાં કશું જ નથી. આટલું એન્ટી પીપલ, એન્ટી પુઅર, એન્ટી વર્કિંગ ક્લાસ, આટલું શ્રમિક, શ્રમજીવી અને ગરીબ વિરોધી બજેટ, મને લાગે છે એ બહુ જ મોટી શરમનો વિષય રાજ્યની સરકાર માટે કહેવાય. એટલે મને લાગે છે કે આને આપણે એવું કહેવું જોઈએ કે આ ઝવેરચંદ મેઘાણીના સપનાનું નહીં પણ ગૌતમ અદાણીના અરમાનોનું બજેટ છે. અને એટલા માટે હું
આ બજેટની બહુ એક મોટી ઘોર નિષ્ફળતા માનું છું. મને લાગે છે કે આપણે ઘણા બધા મુદ્દાની ચર્ચા થઈ, ખબર પણ ના પડી અને જોતામાં લગભગ 30 મિનિટનો સમય થયો. મને લાગે છે થોડાક તમારા સવાલો લઈએ એની પહેલાં શિડ્યુલ કાસ્ટના દલિત સમાજના સંદર્ભમાં એક વાત કહેવા માગું કે સમાજ કલ્યાણ ખાતું જેને કહીએ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, એ લોકો દર વખતે બજેટની અંદર સરકારી જે યોજનાઓ હોય એને મોટા ભાગે રિપીટ કરે. સવાલ એ છે કે સમાજની અંદર જે અસ્પૃશ્યતા પ્રવર્તે છે, સમાજમાં જે ઊંચ નીચનો ખ્યાલ પ્રવર્તે છે, હવે વીજળીનો થાંભલો નાખીને કે રોડ બનાવીને કે ફ્લાયઓવર બનાવીને કે પેવર બ્લોક નાખીને તમે ઊંચ નીચનો ભેદ ભૂસી શકવાના નથી. તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનું બજેટ સમાજમાં સામાજિક ન્યાય ઊભો થાય, સામાજિક ન્યાય મળે દલિતોને, આદિવાસીઓને, એના માટે હોવો જોઈએ. એના માટે કશું જ બજેટમાં જોગવાઈ નથી. ભારતના બંધારણના આર્ટિકલ 17માં અસ્પૃશ્યતા નાબૂદીની વાત કરવામાં આવી. મતલબ કે દેર ઇઝ અ કોન્સ્ટિટ્યુશનલ ઓબ્લિગેશન ઓન ધ સ્ટેટ. દરેક રાજ્યોની સરકારો પર, કેન્દ્રની સરકારો પર કોન્સ્ટિટ્યુશનલ ઓબ્લિગેશન છે, બંધારણીય સંવિધાનિક જવાબદારી છે કે તમારે સમાજમાંથી અસ્પૃશ્યતાની નાબૂદી કરવી. હવે તમે એમ કહો કે ના અમે દલિતોનો મોહલ્લામાં પેવર બ્લોક નાખીશું કે વીજળીનો થાંભલો નાખીશું કે દલિતોના બાળકો માટે બે સરકારી શાળામાં ઓરડા વધારે બનાવીશું. બનાવો, પેવર બ્લોક નખાવવા જોઈએ, રોડ બનવો જોઈએ. એનાથી અસ્પૃશ્યતા જતી નથી. તો અસ્પૃશ્યતાની નાબૂદી માટે જે પ્રયત્ન કરવા પડે, એના માટે ગામડાઓમાં, શહેરોમાં જે કેમ્પેન કરવી પડે, ડ્રાઈવ ચલાવવી પડે, એની કોઈ જ વાત આ બજેટમાં નથી. છેલ્લે તમને જાણીને બહુ દુઃખ થશે. આ સરકાર જે મને લાગે છે, અને આ નોટ ઉપર હું આજની ફેસબુક લાઈવ અને આજનું વિશ્લેષણ પૂરું કરીશ અને પછી એકાદ બે સવાલો આપણે લઈએ કે આ બજેટમાં લઘુમતી શબ્દ નથી. સરકાર શું કહે છે પોતાને? એક સંવેદનશીલ સરકાર કહે છે, સેન્સિટિવ સરકાર, અને એવું કહે છે કે અમારો મોટો છે, અમારું લક્ષ્ય છે સૌનો સાથ અને સૌનો વિકાસ. મિત્રો, જે માણસ 2020ના ગુજરાતમાં અને 2020ના ભારતમાં જાતિ અને ધર્મનું કુંડાળું તોડી નાગરિક ના બની શકે, મનુષ્ય ના બની શકે, એ માણસ પોતાને માણસ કહેવાને લાયક નથી. આ બજેટની અંદર આ સરકારના સૌનો સાથ અને સૌનો વિકાસના તમામ દાવા છતાં લઘુમતી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો નથી. લઘુમતી સમાજ માટે એક પાઈ ફાળવવામાં આવી નથી. કોઈ પણ સમાજ માટે, કોઈ પણ કાસ્ટ કે કમ્યુનિટી કે રિલિજન માટે આટલો બાયસ, આટલો ભેદભાવ, આટલો પૂર્વગ્રહ રાખીને તમે ક્યારેય સંવેદનશીલ હોવાનો દાવો ના કરી શકો. તમે કોઈ પણ વિસ્તારમાંથી કે કોઈ પણ રાજકીય પક્ષમાંથી ચૂંટાયા હોય અને તમને પાક્કી ખબર હોય કે આ માણસે મને વોટ નથી આપ્યો અને છતાં તમે એનું કામ કરો, ભવિષ્યમાં વોટ ના આપે તો પણ એનું નામ નેતા કહેવાય, એનું નામ પક્ષ કહેવાય, એનું નામ સરકાર કહેવાય. એનાથી સરકારનું અને મનુષ્યનું કેરેક્ટર, એનું ચરિત્ર ઉજળું થતું હોય છે. કેટલી દર્દનાક પરિસ્થિતિ કહેવાય કે આખા બજેટની અંદર ગુજરાતમાં જેની માઇનોરિટીઝની પોપ્યુલેશન 10% જેટલી છે, એના માટે એક ફૂટી કોડી નથી. આજે બી ગુજરાતની વિધાનસભામાં કીધું કે આ દેશ એ રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાનનો દેશ છે. આ દેશ કોમી એકતા માટે અમદાવાદના જમાલપુરમાં જેમણે બલિદાન આપ્યું એ વસંત અને રજબનો દેશ છે. આપણે ભૂલવું ના જોઈએ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, એમણે સામે ચાલીને બહાદુર શાહ જફરને કીધેલું કે 1857ના વિપ્લવનું નેતૃત્વ તમે કરો. આ જે અસલી ભારત છે, એની સામે સમાજના એક લઘુમતી સમુદાયને તમે એમની ચોકડી મારી, એમને એક્સક્લુડ કરી, એમને બહિષ્કૃત કરી જે બજેટ લઈને આવો છો, હું એ બજેટની ચોકડી મારું છું. મને લાગે છે કે આનાથી વિશેષ મારે કંઈ ખાસ કહેવાનું નથી. આપ તમામ મિત્રોને એવું કહીશ કે તમે પણ તમારા વિસ્તારમાં, તમારા જિલ્લામાં, તમારા તાલુકામાં જે પણ તમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે, જે પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, જે પણ MLA છે, એ તમામ સમક્ષ તમારે કેવું બજેટ જોઈએ છે એની વાત કરો. આપણે સાથે મળીને એવું સ્વપ્ન ના જોઈ શકીએ આજે નહીં તો 5 વર્ષ પછી કેવું બજેટ આવે, અરે હું તો કહું છું 10 વર્ષ પછી કેવું બજેટ આવે કે બસ શિક્ષણ અને આરોગ્ય સદંતર ફ્રી થઈ જાય. ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ, અશક્ય નથી. સપનું જોવાનું છે. જો ગુજરાતની 6.5 કરોડ જનતા જો સપન જોવે, 6.5 કરોડ જનતા, ગોળ,
પરગણું, પેટાજ્ઞાતિ, ધર્મ, રાજકીય પક્ષ, બીજું બધું જ સાઈડ પર મૂકી એક ગુજરાતી તરીકે, એક ભારતવાસી તરીકે એવું સપનું જોવે કે બીજું બધું સાઈડમાં અમારે તો આવતા 10 વર્ષમાં હેલ્થ અને એજ્યુકેશન ફ્રી હોય એવું બજેટ જોઈએ છીએ. તો હેલ્થ અને એજ્યુકેશન ફ્રી થાય એવું બજેટ આપણને મળી જાય. આ સ્વપ્ન આપણે જોવાનું છે. મને લાગે છે કે આટલી વાત ઉપર મારી વાત પૂરી કરું. મેં સમય બહુ લીધો. somebody is telling me that can't begin to tell you how proud I am. Excellent. Thanks a lot. થોડાક સવાલો તરફ જઈએ. Hi sir, my question is what about jobs? There is absolutely nothing about jobs. The government of Gujarat, the Rupani government's budget could not give any kind of surety and guarantee about creating employment. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ બજેટમાંથી એમ્પ્લોયમેન્ટ, નવી રોજગાર ઊભી કરવાની બાબતમાં કોઈ કશી જ કોન્ક્રીટ વાત નથી. ફરી કહું છું, કદાચ રિપીટેટિવ લાગે કે વાતનું પુનરાવર્તન કરું છું એવું લાગે તો માફ કરજો, પણ ગુજરાત સરકારની આટલી કચેરી, આટલા વિભાગોમાં આટલી જગ્યાઓ ખાલી પડી છે અને 365 દિવસ, મારે હું તો કહું છું 3 વર્ષ લો ને તમે, દરેક ખાલી પડેલું પદ ભરી દઈશું એટલું તો સરકાર કહી જ શકતી હતી. એ માટેની જોગવાઈ બજેટમાં કરી શકતા હતા, પણ એવી કોઈ જોગવાઈ સરકારે કરી નથી. આ બજેટથી મધ્યમ વર્ગને શું ફાયદો? વૃશ્ચિક સોલંકી પ્રોબેબલી. વૃશ્ચિકભાઈ, થેન્ક યુ સો મચ સવાલ પૂછવા બદલ. આ બધા ઇન્સ્ટાગ્રામમાં મને પૂછવામાં આવેલા સવાલ છે. બેસિકલી આ બજેટથી મધ્યમ વર્ગ, નીચલા મધ્યમ વર્ગ કે ગુજરાતની સામાન્ય જનતા, ખેડૂત, ખેતમજૂર કોઈને ફાયદો નથી. ગુજરાતની વિજય રૂપાણી સરકાર, બીજેપીની સરકારની છેલ્લા 25 વર્ષથી એક ધારી એવી લાઈન છે કે ફક્ત કોર્પોરેટ જાયન્ટ્સ, બિઝનેસ ટાઇકુન્સ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપને જ ફાયદો થાય અને બાકીની થોડીક ચણ વેરી દેવાની, રાઈટ? બીજી બે ચાર નાની મોટી વસ્તુ મધ્યમ વર્ગને, ગરીબ માણસને આપી દેવાની. એકંદરે મોટો લાડવો એ અતિ ધનિક જે સમૃદ્ધ વર્ગ છે એની તરફ જાય. જે ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ્સ છે કરે એમનો વિકાસ, આપણે કોઈ વાંધો નથી. ફેક્ટરી કોઈના ફેફસા ખરાબ ના થાય એવો ધુમાડો ના કાઢે અને ફેક્ટરીની અંદર કામ કરનારા દરેક શ્રમિકને યોગ્ય વેજીસ મળે તો ફેક્ટરી બને, હોવી જ જોઈએ ને. કારખાના કેમ ના હોવો જોઈએ? પણ ગુજરાતનો જે સામાન્ય નાગરિક છે એનો પણ વિકાસ થવો જોઈએ. પ્રોસ્પેરિટી ફોર ઓલ, સૌની માટે સમૃદ્ધિ, એ આપણો એજન્ડા હોવો જોઈએ. અમુક જ કોર્પોરેટ ઘરાણાઓ, અદાણી, અંબાણીની અસર, એક ધારો બધો લાડવો ખાઈ જાય અને આપણે એન્ટરપ્રિન્યોર્સ છે એને કંઈ ના મળે, કઈ રીતે ચાલે? આપણો જે નાનો વેપારી છે, મોટો વેપારી છે, મધ્યમ કક્ષાનો વેપારી છે એને કશું ના મળે. આપણી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને કંઈ ના મળે તો કઈ રીતે ચાલે? એટલે મને લાગે છે મધ્યમ વર્ગના બધા વર્ગો માટે પણ ખાસ કંઈ આમાં હું જોતો નથી. વાય ગવર્મેન્ટ ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન એજ્યુકેશન? જેપી પરમાર. વેલ, હવે તો મને લાગે છે નરેન્દ્રભાઈને પૂછીએ તો ખબર પડે કે સાહેબ મારા કેમ તમને શિક્ષણમાં રસ નથી? તમે સર્ટિફિકેટ તમારું ના બતાવો તો કંઈ નહીં, અમારું સર્ટિફિકેટ જગતને બતાવવું છે ને એના માટે સારી સરકારી શાળાઓ ખોલો, સારા એજ્યુકેશનલ કેમ્પસીસ બનાવો. ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ જેવું એકાદું કેમ્પસ ગુજરાતમાં કેમ ના હોય, દેશમાં કેમ ના હોય? પણ અનફોર્ચ્યુનેટલી સરકારની પ્રાયોરિટી નથી. તો સરકારની પ્રાયોરિટી શું છે? ખાનગી સંસ્થાઓ. કેમ કે મોટાભાગના પોલિટિશિયન્સની પોતાની હોસ્પિટલો ચાલે છે, મોટાભાગના પોલિટિશિયન્સની, એમપીઝ અને એમએલએઝ અને મંત્રીઓની ખાસ શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે. આ શૈક્ષણિક સંસ્થાઓ એક પ્રકારની દુકાન છે અને એમાંથી પબ્લિકને લૂંટીને ખૂબ મોટી સંપત્તિ લોકો એકત્રિત કરી રહ્યા છે, ખૂબ કમાઈ રહ્યા છે. આ સંજોગોમાં સરકારી એજ્યુકેશનને એ લોકો પ્રમોટ બિલકુલ નથી કરવા માગતા. એક્સપેન્ડિચર ઓન બિલ્ડિંગ બેટર ગવર્મેન્ટ સ્કૂલ્સ, નથિંગ મચ, સોરી. પીએસઆઈની ભરતીમાં રિઝર્વેશનમાં જે સીટ ફાળવી છે મને કંઈ વાંધો છે, એસસી કંઈક સમજાતું નથી, પણ પ્રોબેબલી હમણાં વોટ્સઅપમાં એક મેસેજ હમણાં ફરી રહ્યો છું હું, જરા ઘણા મને મેસેજીસ મળ્યા છે કે પીએસઆઈની ભરતીમાં કંઈ રિઝર્વેશનની પોલિસીનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થયું નથી. આપણે પણ એ મુદ્દો વધારે સમજીને ઉપાડીશું. વોટ ઇઝ ધેર ઇન ધ બજેટ ફોર બનાસકાંઠા? વેલ, કંઈ બનાસકાંઠા માટે એવું બેસિકલી આમ બનાસકાંઠા જિલ્લા માટે સ્પેસિફિકલી કંઈ છે નહીં અને બજેટમાં આમ જિલ્લા વાઇઝ બહુ સ્પેસિફિક ખાસ કંઈ હોય એવું બનતું જનરલી નથી હોતું. પણ બનાસકાંઠામાં જે પ્રમાણેની જે સામાજિક આર્થિક પરિસ્થિતિ છે અને એકંદરે ખાસો પછાત જિલ્લો છે અને અનેક પ્રકારના પ્રશ્નોથી જૂજી રહ્યો છે,
એ સંજોગોમાં સ્પેશિયલ કેસમાં બનાસકાંઠાના કંઈક મળ્યું હોત, ખાસ કરીને આરોગ્યના ક્ષેત્રમાં, તો મને બહુ આનંદ થાત. વડગામના મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં જો નર્મદાના નીર આવે એ માટેની કોઈ પ્રોવિઝન કરી હોત તો મને ખૂબ ગમત. બનાસકાંઠામાં 2-3 GIDCના યુનિટ્સ ઊભા થયા હોત અને જેમાં નાના મોટા ઇન્ડસ્ટ્રીયલ એકમો આવે અને જેથી એક લોકલ એમ્પ્લોયમેન્ટ ક્રિએટ થાય તો મને ખૂબ ગમ્યું હોત. એ માટેની કોઈ પ્રોવિઝન નથી. અદ્ભુત એકાદું એજ્યુકેશનલ કેમ્પસ બન્યું હોત એ પણ નથી. અને નવા PSC CSC ઊભા કરી એમાં પ્રોપર મેડિકલ ફેસિલિટીઝ અને સ્ટાફ ઊભો કર્યો હોત તો પણ મને ખૂબ ગમત. એ પણ નથી. એ તો છોડો, સૌથી વધારે ભ્રષ્ટાચારના કારણે બનાસકાંઠાની અંદર નર્મદાની કેનાલો તૂટે છે. 1-2 કોન્ટ્રાક્ટર કે એન્જિનિયરને સસ્પેન્ડ કર્યા તો પણ ગમત, પણ એવી પણ કોઈક બાહેધરી સરકાર તરફથી મળતી નથી. બીજા એકાદ સવાલ તરફ જઈએ. ગવર્મેન્ટ allocate 50 CR for manual scavenger on your demand. Your view on it please. સંકલ્પ પ્રદીપ અથવા સોલંકી પ્રદીપ નામ છે એમનું. કદાચ એમની પાસે એવી માહિતી છે કે મારી ડિમાન્ડના પગલે મેન્યુઅલ સ્કેવેન્જર્સ માટે માથે મેલું ઉપાડનારા લોકો માટે કંઈક 50 કરોડ ફાળવ્યા છે. સદંતર ખોટી વાત છે. માથે મેલુની નાબૂદી, મેન્યુઅલ સ્કેવેન્જિંગ, જેમાં એક મનુષ્ય બીજા મનુષ્યનું મળ ઉપાડવું પડે, આનાથી વધારે પથેટિક અને જેને કહેવાય ને ઓબ્નોક્શિયસ પ્રેક્ટિસ શું હોઈ શકે એક મનુષ્ય માટે? આજે પણ 2020ના ગુજરાતમાં અને ભારતમાં એક મનુષ્ય બીજા મનુષ્યનું મળ ઉપાડવું પડે છે. વી એઝ હ્યુમન બીંગ્સ આર લાઈક compelled to pick up human excreta of another human being is extremely pathetic condition and there is absolute no commitment on the part of the Rupari government and they have not allotted anything. કશું જ અમે એ લોકોએ અલોકેશન કર્યું નથી. એટલે આ માહિતી ખોટી છે અને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ માહિતી ખોટી છે. અસ્પૃશ્યતાની કે માથે મેલુની નાબૂદી થાય, અનફોર્ચ્યુનેટલી એ આ સરકારની કમિટમેન્ટ નથી. આઉટસોર્સિંગ ઇન સચિવાલયમાં પગાર વધારો કહેજો. મિત્રો, મેં કહ્યું એ પ્રમાણે આઉટસોર્સિંગમાં પગાર વધારો નહીં, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને આઉટસોર્સિંગની નાબૂદી થવી જોઈએ. ભારતનું બંધારણ જે ધર્મનિરપેક્ષ સમાજવાદી લોકતંત્રની કલ્પના કરે છે અને એમાં જે સમાજવાદ શબ્દ છે એની મારી સમજણ મને એવું કહે છે કે આઉટસોર્સિંગ, ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ જીવતી હોય ત્યાં સુધી ક્યારેય સમાજવાદનું લક્ષ્ય આપણે હાંસલ નહીં કરીએ. કાયમી નોકરી અને પૂરતું વેતન મળે તો જ શક્ય છે. એટલે આઉટસોર્સિંગના કર્મચારીઓનો પગાર વધારો એક સ્ટેપ તરીકે યોગ્ય છે, પણ એમના માટે મારી અપેક્ષા એવી છે કે ફિક્સ પગાર, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમની નાબૂદી જ થઈ જવી જોઈએ. જોઈએ જ નહીં ગુજરાતમાં અને દેશમાં. દેટ શુડ બી અવર ડિમાન્ડ. મારી તો એ ડિમાન્ડ છે. બજેટનો ક્વેશ્ચન નથી. શ્યામ સદરી એવું કહે છે, પણ ઈવીએમમાં સેટિંગ પોસિબલ છે કે કેમ? ઈવીએમને લઈને આપણા દેશમાં હવે ધીરે ધીરે હજારો લાખો લોકોને ડાઉટ્સ ઊભા થઈ રહ્યા છે. આપણી પાસે કોઈ કોન્ક્રીટ એવિડન્સ નથી અને ચૂંટણીના રાજકારણની જે મોટી પાર્ટીઓ છે એ હજારો લાખોની તાદાદમાં દિલ્હીની સડકો જામ ના કરે અને એક સૂરે ના કહે કે ભાઈ અમારે ઈવીએમની બેલેટ પેપર જોઈએ છે. મને લાગે ત્યાં સુધી આ મુદ્દામાં ગરબી નહીં આવે. પણ ઈવીએમ માટે હું 20,000 લગભગ 19,000થી વધુ વોટથી ચૂંટણી જીતનારો માણસ પણ કહું છું કે ઈવીએમ માટે મને પણ ડાઉટ્સ છે. ભલે મારી પાસેના કોઈ કોન્ક્રીટ પુરાવા કે એવિડન્સ નથી, પણ મને ડાઉટ્સ ચોક્કસ છે. બીજા કોઈ પ્રશ્નો તરફ મને લાગે એકાદો પ્રશ્ન લઈએ ને પછી આજની હું વાત પૂરી કરું. બધા પ્રશ્નો થોડાક અમુક રિપીટ થઈ રહ્યા છે. So what is the budget allocation given for startups and entrepreneurship programs? મને લાગે કે સ્ટાર્ટઅપ માટે 20 કરોડ રૂપિયા ફાળવ્યા છે. બહુ સામાન્ય રકમ કહેવાય. કેમ કે એક સ્ટાર્ટઅપ માટે 10-15 લાખ રૂપિયા સપોઝ એક સ્ટાર્ટઅપ લઈને આવનારા એક મિત્રને, એન્ટરપ્રિન્યોરને, બિઝનેસમેનને, ટેકનોક્રેટને આપણે ફાળવીએ સપોઝ, તો ઇન્ટુ 20 લાખ, ઇન્ટુ 20 CR, 20 કરોડ સાથે તમે એને ડિવાઈડ કરો તો 100-150થી વધારે લોકો, ગુજરાતની જનતા 6.5 કરોડ, અને એમાંથી કે 50-100 કરોડ લોકોને તમે સ્ટાર્ટઅપનો બેનિફિટ આપવા માગો છો, એ મને લાગે છે કે બહુ આમ શું કહેવાય ઇન્સ્પાયરિંગ, બહુ આશાસ્પદ વસ્તુ નથી. સ્ટાર્ટઅપ માટે જે 20 કરોડ ફાળવે છે એના બદલે મને લાગે છે કે એટલીસ્ટ 100 કરોડ રૂપિયા ફાળવવા જોઈતા હતા. અને એન્ટરપ્રિન્યોર્સ માટે પણ જે ફાળવ્યા છે એની રકમ પણ કંઈક વધારે હોવી જોઈતી હતી. તો મને લાગે છે કે મિત્રો એકંદરે સારું રહ્યું ફેસબુક લાઈવનો આ પ્રયોગ. હું તમારી સાથે આજે બજેટ ઉપર ચર્ચા કરું છું. બજેટની અંદર હવે આવતીકાલથી
દરેક આ ઓવરઓલ બજેટની વાત થઈ. પછી આવતીકાલથી સ્પેસિફિકલી એજ્યુકેશન, હેલ્થ, સોશિયલ જસ્ટિસ, હોમ ડિપાર્ટમેન્ટ એવા સ્પેસિફિક બજેટની વાત થશે. તો કદાચ વધુ એકાદ સ્પેસિફિક સબ્જેક્ટ ઉપર પ્રોબેબલી મારે સોશિયલ જસ્ટિસ અને વેલફેર ડિપાર્ટમેન્ટ જે છે આપણું સોશિયલ જસ્ટિસના જે મુદ્દાઓ છે એના મુદ્દા પર કદાચ ફરી એકવાર ફેસબુક લાઈવ કરવાનું મને મન થાય તો તમારી સાથે હું વાતચીત કરવા માટે જોડાઈશ. પણ મને લાગે છે હાલ પૂરતું આટલું પૂરતું છે. અને આપ સૌ મિત્રો જોડાયા, આપ સૌએ આ ફેસબુક લાઈવને સફળ બનાવવામાં મારી પડખે રહ્યા, મારી સાથે રહ્યા અને મને જોઈ રહ્યા છો અત્યારે હાલ પણ. આઈ કેન સી ઓન ધ સ્ક્રીન ઘણા લોકો પીપલ આર વોચિંગ. એ બધાને ખેડૂતોને ગરીબોનું ભલું થાય એવું બજેટ જોઈએ. એબ્સોલ્યુટલી આઈવી ગોહિલભાઈ, હું તમારી વાત સાથે સહમત છું. એવું જ બજેટ હોવું જોઈએ. અને આપણે આશા રાખીએ કે આપણે સૌ ગુજરાતના નાગરિકો સાથે મળીને આવતા વિધાનસભાના સત્રમાં આવતા માર્ચના મહિના પહેલાં કેવું બજેટ આપણને જોઈએ છે એના મુદ્દે એક પબ્લિક ઓપિનિયન આખા ગુજરાતમાં આપણે ક્રિએટ કરી શકીએ. અને એવી આશા રાખીએ કે વિધાનસભાની અંદર જે પણ કાયદો બને, વિધાનસભાની અંદર જે પણ પ્રવૃત્તિ થાય, જે પણ ચાલે, જે પણ બજેટ આવે એનું લાઈવ થવું જોઈએ. એવું કયું ગણિત કામ કરે છે કે ગુજરાતની વિધાનસભાનું પ્રસારણ આપણે જોવા નથી મળતું? હું આની સાથે બિલકુલ સહમત નથી. આપણે સૌ ગુજરાતના નાગરિકો એ બધા ટેક્સ પેયર છીએ અને આપણે જ ચૂંટીને આપણા ધારાસભ્યોને, સંસદ સભ્યોને મોકલીએ છીએ. તો જો પાર્લામેન્ટનું પ્રસારણ લાઈવ થતું હોય તો ગુજરાતની વિધાનસભાનું કેમ નહીં? આ મુદ્દે પણ આપણે એક ઓપિનિયન બિલ્ડ કરવું જોઈએ. આપ સૌ મારી સાથે જોડાયા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બીજા પણ કેટલાક પ્રશ્નો હું એડ્રેસ જે નથી કરી શક્યો એને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુક પર જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અને આજ પ્રમાણે આપણે ફેસબુક લાઈવ સાથે તમારી સાથે હું કનેક્ટેડ બનતો રહીશ. આપ સૌ જોડાયા બદલ ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.